ફરજિયાતપણે આપણે દાખલ કર્યો છે અને એમાં બાળકોની સંખ્યા બાળકોનો ઉત્સાહ પણ સારો એવો જોવા મળી રહ્યો છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે 2020ની નવી શિક્ષણ નીતિ પ્રમાણે વોકેશનલ એજ્યુકેશન ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. 2026 સુધીમાં આ નવી શિક્ષણ નીતિનો 100% અમલવારી કરવાની છે. વોકેશનલ એજ્યુકેશન એટલે કે બાળકને જે વિષયમાં રુચિ છે અથવા તો જે એને મનગમતો વિષય હોય એ વિષયમાં એ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને સારી રીતે અભ્યાસ કરે એવા પ્રયત્નો સરકાર તરફથી થઈ રહ્યા છે. ગુણોત્સવનું રિઝલ્ટ હમણાં સાહેબશ્રીને હું કહીશ કે તમારા ગુણોત્સવનું જે ગ્રેડેશન આવ્યું છે અથવા તો શાળાનું જે આપણું મૂલ્યાંકન થયું છે એના વિશે પણ થોડી ઘણી વાત કરશું. ખાસ કરીને આપણી આ શાળામાં દાતાશ્રીઓએ ખૂબ ઉત્સાહભેર દાન આપ્યું છે. તો આવા દાતાશ્રીઓનો હું ખૂબ આભાર માનું છું. દીકરીએ આપણને એક પ્રવચન આપ્યું પરિવર્તન નીતિ. દરેક શાળામાં આપણે જઈએ છીએ તો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સાથે સાથે વૃક્ષારોપણ પણ એક પ્રોગ્રામ આપણે કરતા હોઈએ છીએ. દર પ્રવેશોત્સવે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવાનું થાય છે અને એના સાક્ષી અમારા પવનભાઈ અમારી જોડે છે. અમે બધાએ છેલ્લા 10 વર્ષથી અમે એનાથી પણ વધારે વર્ષથી અમે એમનું જે કાર્ય છે વૃક્ષારોપણનું એ અમે આ પ્રવેશોત્સવની સાથે સાથે ભગીરથ કરતા આવ્યા છીએ. આ વર્ષે પણ અમને ઘણા બધા શાળા લેવલે જ્યારે વરસાદ થોડો જામશે એ વખતે વૃક્ષારોપણ મોટા પ્રમાણમાં થાય એવા પ્રયત્નો અમારા તરફથી પણ થશે. એન્વાયરમેન્ટ જળરહિત જીવન આની બધી વાતો આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ. આ વર્ષે આપણે ખૂબ જ મોટો કડવો અનુભવ થયો છે ગરમીનો. અહેસાસ થવા માંડ્યો છે એન્વાયરમેન્ટનો કે એવા રહેવાતું નથી. આ બધી સમસ્યાઓનું એક જ નિરાકરણ છે વૃક્ષો વાવો. તો વિચારો જાતિ તમારી જે કોઈ પણ જગ્યા હોય તમારી મનપસંદ સ્થળ હોય એવા એક જગ્યાએ પોતાનું એક વૃક્ષ વાવજો અને યાદગીરી રૂપે આવા વૃક્ષનો ઉછેર થાય એનું જતન પણ કરી કરજો. પ્રોફેસર તમે અમારું સ્વાગત કર્યું એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. મારી વિરામ આપું છું. જય જય ગરવી. વ્યક્ત કરું છું નાયબ મામલતદાર સાહેબ શ્રી નરેન્દ્રભાઈ સાહેબ શ્રી બેન શ્રી જે કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા તે બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેમના દાન થકી અમે ઉજ્જવળ કર્યા છીએ એવા દાતા શ્રી મુકેશભાઈ સાહેબ, પવનભાઈ, જનકભાઈ અને ફિરોઝભાઈ અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીં આરોગ્ય નીતિ જે આ પ્રસંગે ઉપસ્થિત રહી તેમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા રાજીશ્રી જે ઉપસ્થિત થયા છે જેમનો પણ સમય આપ્યો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને અમૂલ્ય યોગદાન આપ્યું છે તેવા તમામ સ્ટાફ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને અહીંયા કલાકથી જે ગરમીમાં બેસી રહ્યા છે એ અમારી બાળાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે ભગવાનનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.